અધિકારીઓને પણ આ જાહેર મંચ પરથી આજે કહેવા આવ્યો છું, તમે જે અમારા લોકોને હેરાન કરો છો ને, સત્તા કોઈની કાયમ ટકેલી રહેલી નથી. સત્તાધારી પક્ષના અધિકારીઓને ધ્યાનમાં લઈને સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પક્ષના જે ચૂંટાયેલા સભ્યો છે એમને ધ્યાનમાં લઈને તમે અમને હેરાન કરો છો. પણ અમે પણ શાંતિથી બેઠા નથી. આ નિકુંજભાઈએ કીધું છે 25 દિવસ લડી લેવો, 1825 દિવસ આપણા માટે લડશે. અમે કહીએ છે શાનમાં સમજી લેજો, અમને હેરાન નહીં કરતા. ને તો જે દિવસ અમે અનંતભાઈને જીતાડીને મોકલીશું ને લોકસભામાં, તે દિવસે તમારો મોર બોલાવી દેશો, એ વાત યાદ રાખજો. ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, ચાંસ માંડવા પણ જવાનું છે. પરંતુ અમે આજે તમને એક જ વિનંતી કરવા આવ્યા છે કે દરેક અન્યાય સામે અનંતભાઈ લડ્યા છે. આજે આપણો સમય છે, આપણે એમના માટે લડવાનું છે. કારણ કે આ લડાઈ અનંતભાઈની નથી, અનંતભાઈ ઉમેદવાર નથી. ઉમેદવાર કોણ છે? ઉમેદવાર આપણે છે. આપણે ઉમેદવાર છે, આપણે ચૂંટણી લડવાની છે ને આપણે જીતવાનું છે. એ મગજમાં